ગુજરાતની ગૌરવવંતી સંસ્થા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। તાજેતરમાં વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો હતો। બનાસ ડેરીને આ પુરસ્કાર શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવ્યો છે, જે સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવરૂપ બાબત છે। બનાસ ડેરીએ છેલ્લા કેટલાક વર્ષોથી સહકારથી સમૃદ્ધિ હેઠળ જનભાગીદારીના વિચારને અપનાવીને જળ સંચય માટે મોટી ઝુંબેશ ચલાવી છે, જેના ભાગરૂપે બનાસ ડેરીએ 325થી વધુ તળાવો તથા 30,000થી વધુ શોષ કૂવાનું નિર્માણ તથા ભૂગર્ભ જળને ઊંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરેલ છે। આજે આ તળાવોના કારણે હજારો એકર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળ્યો છે। આ ઉપરાંત બનાસ ડેરીના પ્લાન્ટમાં પણ પાણીના પુનઃ ઉપયોગ માટે અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપીને બનાસ ડેરીએ પાણીના બગાડને અટકાવવાનો પણ નવીન પ્રયોગ કર્યો છે, જે ખૂબ જ સફળ રહ્યો છે।